નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું ચેપ્ટર 14 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ જેઠીભાઈ પાર્ટ 2. જો તમે હજુ સુધી આનો પાર્ટ 1 જોયો ના હોય તો પાર્ટ 1 વિડીયો અપલોડ કરેલો છે ચેનલ પર, એ જોઈ લેજો. ફ્લેશબેકમાં આપણે થોડીક સ્ટોરી જોઈ લઈએ કે જેઠીભાઈ નામના એક દીવમાં રંગાટ કામનું કારખાનું ધરાવનાર એક મહિલા હતા. તેમના કારખાનામાં એક કાનજી કરીને એક કામદાર કામ કરતો હતો, પણ તેનો જીવ કેમ કરીને નીકળતો નહોતો. તેને એક જ ચિંતા હતી કે જો પોતે અવસાન પામશે તો તેના પુત્ર પમા ઉપર ખ્રિસ્તી પાદરીઓ અને પોલીસો કેર વર્તાવશે, ખ્રિસ્તી ધર્મમાં તેને ખેંચી જશે અને ખૂબ જ હેરાનગતિ થશે. પણ જેઠીમાં એને આશ્વાસન આપે છે, તેનો જીવ જાય છે અને પછી જેઠીમાં એકદમ રણચંડી બની જાય છે. અવસાનની વાત બહાર આવવા દેતા નથી અને એવું કરે છે કે કાનજીના પુત્ર પમાના લગ્ન કારખાનાની એક જે બીજો કામદાર હોય એની પુત્રી સાથે કરાવી દે છે. અને જ્યારે પેલા બધા આવે છે ત્યારે કહે છે ભાઈ કાનજી નિરાધાર નથી, આના તો લગ્ન પણ થઈ ગયા છે. પછી પોર્ટુગીઝ સરકારના અધિકારીઓ જે હોય છે મમત છોડતા નથી, કોર્ટની અંદર કેસ કરે છે. પણ આપણે હિન્દુ ધર્મનો કાયદો છે કે થયેલા લગ્નને ફોક કરી શકાય નહીં, અદાલત પણ કંઈ કરી શકે નહીં. એ આધારે વિજય મેળવે છે. આમ કાનજીના આપેલું વચન જેઠીબાઈએ પૂર્ણ કરી દીધું. પણ જેઠીબાઈ એવું વિચારી રહ્યા છે કે પોતે તો એક કાનજીને બચાવ્યો, પણ આ કાયદો એવો કાળો છે, એટલે કે સામાન્ય નાગરિકોને હેરાન કરતો છે, તો મારે કંઈક કરવું જોઈએ. હવે આપણે સ્ટોરી આગળ જોઈએ. આપણે ફર્સ્ટ પાર્ટની અંદર અહીંયા સુધી કરી દીધું હતું. હવે આપણે શરૂઆત કરીશું આ પેરેગ્રાફથી. એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદય દ્રાવક શબ્દોમાં લખીને તૈયાર કરાવી. બરાબર, રાણી સુધી આ વાત પહોંચી નથી. ત્યાર પછી આ અરજી અંગ્રેજીના મોટા અક્ષરમાં મોટા બીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. બરાબર, બીબા બનાવી દીધા. ત્યાર પછી શું કર્યું જો, મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. સાંગોપાંગ પૂરેપૂરું જે બધી જલમાં હતા અને એ અક્ષરો કેવા રાખ્યા એમણે? મોટા. લાકડાના બીબામાં કરી હતી. બરાબર. ચારે બાજુ એક સુંદર ફૂલવેલ પણ છાપી, એટલે એમ્બ્રોઇડરી સાદી ભાષામાં. આખી ઓઢણી, અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઓઢણી નહીં પણ ઓઢણી એવી કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને ચકિત જ થઈ જાય. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લીધી. બરાબર, નીચે સહી લીધી કે ભાઈ અમે બધા પણ સંમત છીએ. આપણે કોઈ સોસાયટીનું કોઈ કોમન હોય તો આપણે ઉપર એક કોમન લખ્યું હોય, નીચે બધા સંમત છે એના માટે સહી હોય. ધર્મને નામે ચાલતા જુલમોનો એમાં આબેહૂબ ચિતાર હતો. એટલે આ લોકો જે ખ્રિસ્તી ધર્મમાં ખેંચી જતા હતા, આવો કાયદો હતો. બરાબર, એટલે આ લોકો જે રીતે આપણને હેરાન કરતા હતા એની બધી જ ભાષા વાતો પોર્ટુગલની રાણી સુધી પહોંચાડવા માંગતા હતા. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની ઠેલીમાં મૂકીને જેઠીબાઈએ પ્રવાસની તૈયારી કરી. વન લાઇનરમાં પૂછાતું હોય છે કે શેમાં લઈ ગયા, તો સુંદર મજાની કિનખાબ ઠેલીમાં. દીવ બંદરથી વહાણમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી ઉપર પગ મૂક્યો. 2 અઠવાડિયા એટલે 2 વીક, અને દિવસ ગણીએ તો 14. વન લાઇનર માટે યાદ રાખજો, 2 અઠવાડિયા, 1 અઠવાડિયું એટલે 1 સપ્તાહ, 1 વીક, 2 અઠવાડિયા એટલે 2 વીક, અને દિવસ કે તો 14. તમને પરીક્ષામાં જે રીતે પૂછાય, તમને પૂછે અઠવાડિયા કેટલા તો 2, અને કેટલા દિવસે પહોંચ્યા તો 14. બરાબર, ક્લિયર? અહીં આવીને પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. એકનું નામ હતું એન્ટીનિયોમેલો દ કેસ્ટ્રો અને બીજાનું નામ હતું એનિલે કેસ્ટ્રો દ રાલ. આ નામ ખાસ તમારે યાદ રાખવું પડશે. બરાબર, પરીક્ષામાં તમને પૂછાય કે 2 અધિકારીના નામ શું હતા, તો આ 2 અધિકારીના નામ છે. આ બંને અધિકારીઓએ ઘણી જ સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી. તેમની બધી હકીકત પણ ધ્યાનમાં લીધી. આ મુલાકાત વખતે જેઠીબાઈએ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. કારણ એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે, એટલે એને પ્રકાશની જરૂર છે. હવે જો આ જેઠીબાઈ જોડે બુદ્ધિ હતી, કળથી પણ કામ લેતા હતા. બરાબર, પેલામાં કળથી જ જીત્યા હતા ને,
ધોળો દિવસ હતો ને તો એ સળગતી મસાલા, હવે મસાલા આપણે રાત્રે સળગાવીએ અજવાળા માટે, પણ આપણે દિવસે પણ રાખી હતી. એમનો બતાવવાનો ઈરાદો શું હતો કે રાજ્યમાં ઘોર અંધકાર છે, જે પોર્ટુગીઝ સરકાર વહીવટ ચલાવી રહી છે, તો એ વહીવટ ખૂબ જ અન્યાયી છે, એ બતાવવા માટે એમણે આવું રાખ્યું હતું. સામે પક્ષે જો હંમેશા આપણે તો એક કહેવત છે કે ઘણીવાર છે ને ચા કરતા કેટલી વધારે ગરમ હોય, આવું આપણે બોલતા હોય છે. એનું કારણ શું, ઘણીવાર મૂળ વ્યક્તિ સુધી તો વાત પહોંચતી જ નહીં હોતી કે મારા હિસાબે આવું બધું થઈ રહ્યું છે. એટલે તો જેઠીબાઈએ પોતાનો મુકદમો ઉપાડ્યો, પોતે નક્કી કર્યું કે ડાયરેક્ટ હવે રાણીને જ જઈને મળશે. અધિકારીઓ પણ સારા હતા બંને. આગળ જોઈએ, આ પ્રયોગે ઉભય અધિકારીઓ પર, ઉભય નહીં આવે અહીંયા આગળ, ઉપરી આવશે. બરાબર, અહીંયા પણ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઉભય નહીં ઉપરી. ભરપૂર ઉપરી અધિકારીઓ પર ભારે અસર કરી. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી નાખી. વન લાઇનરમાં પૂછાશે કે પોર્ટુગલની રાણીનું નામ શું હતું, તે યાદ રાખજો, ડોન લ્યુઝા. અને અધિકારીઓ કે તો એન્ટિનિયો મેલો દ કેસ્ટ્રો અને એનેલી કેસ્ટ્રો દ રાલ. વન લાઇનરમાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ આપણે. એટલું જ નહીં, પણ જેઠીબાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ કરી. આ અધિકારીઓએ શું કર્યું, પોતાનું કામ પતાવ્યું, હવે એમણે થોડીક સાદી ભાષામાં ફાઇલ આગળ મોકલી અને શું કર્યું, તો ભલામણ પણ કરી કે ભાઈ આ અરજીને પહેલાથી ધ્યાનમાં લેવામાં આવે. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતા વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ સૌજન્ય દાખ્યું. હવે આપણે જાણીએ છીએ એક વખત ગોરા કાળાનો ભેદભાવ હતો, પણ રાણી સારા હૃદયની હતી, એને કોઈ એવો ભેદભાવ રાખ્યો નહીં. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરીને ભારતીય કલાની છાપેલી ઓઢણી રાણીને ભેટ કરી. પેલી તૈયાર કરી હતી ને, ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્ય મુગ્ધ થઈ ગઈ. રાણીને નવાઈ લાગી કે અરજી અત્યાર સુધી કાગળમાં ને એ બધામાં આવતી હતી, પણ આ તો અલગ જ રજૂઆત કરવાની સ્ટાઇલ હતી એમની. અરજીની કરુણ કહાણીએ આંખોમાં આંસુ અડી દીધા. રાણીને શું થઈ ગયું, આંખમાં આંસુ આવી ગયા. ખરેખર એક સ્ત્રીના હૃદયને સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકે. મોટાભાગે એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓનું હૃદય નાજુક અને કોમળ હોય, લાગણી એમનામાં ખૂબ હોય. એટલે રાણી પણ સ્ત્રી હતી, જેઠીબાઈ પણ સ્ત્રી હતી, એટલે રાણી બરાબર વાત સમજી ગઈ. રાણી જેઠીબાઈએ કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જો હુકમી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. જો જોરદાર વિજય, બરાબર, જે પેલો હતો ને કે પેલો કાયદો કે કોઈ નિરાધાર પામે તો ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવવા, માલ મિલકત જપ્ત કરાવી. આ કાયદો અત્યારે જ ખાસ ફરમાન, એક ખાસ ઓર્ડર પાસ કર્યો રાણી ડોન લ્યુઝાએ, અને આ કાયદો જે હતો એ શું કરાવી દીધો, રદ. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાન દ જેઠી નામ વિખ્યાત બની ગયું. આ યાદ રાખજો, આ પણ વન લાઇનરમાં પૂછાય છે કે જે ઓઢણી આપી હતી રાણીની એનું. આ ઓઢણીની ભાત એટલે અહીંયા ચોખા નહીં, ભાત એટલે ડિઝાઇન, સાથે જેઠીબાઈનું નામ પણ જોડવામાં આવ્યું. આ ભાત ભારતની એક અનોખી ભાત ગણાવા લાગી. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો. તામ્રપત્ર એટલે કોપર પ્લેટ. આપણે જાણીએ છીએ કે પહેલાના જમાનામાં તામ્રપત્ર હતા. આની અંદર 17મી સદીની વાત કરી છે, એટલે આજથી બહુ જ જૂની 21મી સદી ચાલી રહી છે. એટલે એ વખતે કાગળ નતા, તામ્રપત્ર ઉપર કોતરવું. આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. એવું નહીં કે તમે આયા ફટાફટ કાયદો પૂરો કરી દીધો ને હવે જાઓ તમારું કામ થઈ ગયું ને હવે અહીંયા રોકાણ નથી, પણ માન પણ આપ્યું. દબદબા એટલે આભારની લાગણી પણ વ્યક્ત કરી રાણીએ. એ ઉપરાંત એક બીજો, જો આ ખાસ વસ્તુ છે, આ તમે ખાસ ધ્યાન રાખજો કે એ સમયમાં આ ઘટના ચમત્કારથી ઓછી નથી. એક જ મિનિટ બેટા, જો તમને બરાબર હું હાઇલાઇટ કરીને બતાવું, અને આ 2 લાઇનરમાં 2 માર્ક્સમાં પણ પૂછાય છે, બરાબર. આવી રહ્યું કે એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કર્યો. જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ રહ્યો. પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેઠ ઉતારી નાખતા. આ એક બહુ અગત્યની વસ્તુ છે. જો અહીંયા ધ્યાન રાખજો, તમને આમ લાગે કે સાદું કે ભાઈ હુકમ કર્યો કે જેઠીબાઈના ઘર આગળ નીકળે અને પોતાની હેઠ ઉગાડ અને બેન્ડ વગાડવું. બેન્ડ માન માટે વગાડવામાં આવે. મોટાભાગે બેન્ડ રાણીની હાજરી હોય ત્યારે જ વાગે. અને એ સિવાય અંગ્રેજ અધિકારીઓ જે સિપાહીઓ હતા માથા પરથી હેઠ ક્યારે ઉતારે, હેઠ એટલે ટોપી,
જ્યારે રાણીઓ ત્યારે પણ એ સમયમાં તો ઇન્ડિયનોનું માન સન્માન તો બાજુમાં રહ્યું, ગુલામોની જેમ રાખતા. અને એ સમયમાં જેઠીબાઈને આવું માન મળવું એ અકલ્પનીય, અવિશ્વસનીય કહેવાય. બરાબર? એટલે માન આપતા. અને પાછું કેવું હતું કે એવુંની સપ્તાહમાં એ જીવત ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહ્યો. કચ્છ માંડવીના એક અભણ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું, ગજા એટલે પોતાની તાકાત કરતા વધારે અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત અને અમર કરી ગયા. એટલે આપણે જોયું કે જેઠીબાઈએ ના માત્ર કાનજીનો પુત્ર પમાનાઈ ખ્રિસ્તી ધર્મમાં જતો રોક્યો, પણ આ અન્યાય કાયદો જે જો હુકમી હતો, પાદરીઓ આ કાયદાનો ઉપયોગ કરીને જે આપણા ભારતીયો ઉપર જુલમ વરસાવતા હતા, એ કાયદો પણ આમણે શું કરી નાખ્યો? દૂર કરી દીધો. અહીંયા આગળ આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભવિષ્યમાં પણ તમને મારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.